નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું. તો વિડીયો શરૂ કરીએ. દેપાળ દે. ઉનાળો આવ્યો છે. ધોમ તડકો ધકે છે. આબમાંથી જાણે અગ્નિ વરસે છે. ઊની ઊની લૂ વાય છે. પારેવડા ફફડે છે. ચૈત્ર મહિનો ગયો, વૈશાખ ગયો, જેઠ આવ્યો. નદી સરોવરના પાણી સુકાણા, ઝાડવાના પાન સુકાણા, માણસોના શરીર સુકાણા. પશુ પંખી પોકાર કરવા લાગ્યા. રાજા દેપાળ દે ભગવાનના ભક્ત છે. રાત્રે ઉજાગરા કરે છે. પ્રભુને અરજ કરે છે, હે દયાળુ, મેં વરસાવો. મારા પશુ પંખી અને માનવી ભૂખ્યા તરસ્યા મરે છે. પ્રભુએ જાણે રાજાજીની અરજ સાંભળી. અષાઢ મહિનો બેઠો ને મેહુલા વરસવા લાગ્યા. ધરતી તરબોળ થઈ, ડુંગરા ઉપર ઘાસ ઉગ્યા. દેપાળ દે ઘોડે ચડ્યા, રાજ્યમાં ફરવા નીકળ્યા. જોઉં તો ખરો મારી વસ્તી સુખી છે કે દુઃખી. જોઉં તો ખરો ખેડૂત ખેતર ખેડે છે કે નહીં, દાણા વાવે છે કે નહીં, તમામના ઘરમાં પૂરા બળદને પૂરા દાણા છે કે નહીં. ઘોડે ચડીને રાજા ચાલ્યા જાય, ખેતરે ખેતરે જોતા જાય. મોરલા ટોકે છે, પશુડા ચરે છે, નદીઓ ખડ વહે છે અને ખેડૂતો ગાતા ગાતા દાણા વાવે છે. સહુને સાતીડે બબ્બે બળદો પણ કેવા ધીંગા અને દફડિયા. પણ એક ઠેકાણે રાજાજીએ ઘોડો રોક્યો. જોઈ જોઈને એનું દિલ દુભાયું, કડીએ કડીએ એનો જીવ કપાયો. એક માણસ પણ હાકે છે, પણ હળને બેય બાજુ બળદ નથી જોતર્યા. એક બાજુ જોતરેલ છે બળદ ને બીજી બાજુ જોતરેલ છે એક બાયડી. માણસ હળ હાંકતો જાય છે, બળદને લાકડી મારતો જાય છે, બાયડીને લાકડી મારતો જાય છે. બાયડીના બરડામાં લાકડીઓના સોડ ઉઠી આવ્યા છે. બાઈ તો બિચારી રોતી રોતી હળ ખેંચે છે, ઊભી રહે તો માર ખાય છે. રાજા દેપાળ દે એની પાસે ગયા. જઈને કહ્યું, અરે ભાઈ, હળ તો ઊભું રાખ. ઊભું તો નહીં જ રાખું. મારે વાવણી મોડી થાય તો ઉગે શું તારું કપાળ. વાવણીને ઘી તાણવી, મડુર ઢાંકીને એ વાવણી કરવી પડે. ઠાકોર એટલું બોલીને ખેડૂતે હળ હાંકે રાખ્યું. એક લાકડી બળદને મારી અને એક લાકડી બાઈને મારી. રાજાજી હળની સાથે સાથે ચાલ્યા. ખેડૂતને ફરી વિનવ્યો, અરે રે ભાઈ, આવો નિર્દય. બાયડીને હળમાં જોડી તારે શ્રી પંચાત. બાયડી તો મારી છે ને, ધરાર જોડીશ, ધરાર મારીશ. અરે ભાઈ, સિદ્ધ જોડી છે. કારણ તો કહે, મારો એક ઢાંડો મરી ગયો છે. હું તો છું ગરીબ ચારણ, ઢાંડો લેવા પૈસા ન મળે. વાવણી ટાણે કોઈ માગ્યો ન આપે. વાવું નહીં તો આખું વરસ ખાવ શું? બાયડી છોકરાને ખવડાવું શું? એટલા માટે આને જોડી છે. સાચી વાત ભાઈ, સાચી વાત લે. હું તને બળદ લાવી આપું, પણ બાયડીને તું છોડી નાખ. મારાથી એ નથી જોવાતું. પેલા બળદ મંગાવી આપ, પછી હું એને છોડીશ. તે પહેલાં નહીં છોડું. હળને ઊભું તો નહીં જ રાખું. આ તો વાવણી છે, ખબર છે. રાજાએ નોકર દોડાવ્યો. જા ભાઈ, સામા ખેતરોમાં મોં માગ્યા મૂલ દેજે. બળદ લઈને ઘડીકમાં આવજે. તો એ ખેડૂત તો હળ હાંકી જ રહ્યો છે. બાઈ હળ ખેંચી શકતી નથી. એની આંખોમાંથી આંસુ ઝરે છે. રાજા બોલ્યા, લે ભાઈ, હવે તો છોડ. આટલી વાર તો ઊભો રહે. ખેડૂત બોલ્યો, આજ તો ઊભો કેમ રહેવાય? વાવણીનો દિવસ, ઘડીકના ખોટીપામાં આખા વર્ષના દાણા ઓછા થઈ જાય. રાજાજી દુબાઈ ગયા. તું પુરુષ થઈને આટલો બધો નિર્દય? તું તો માનવી કે રાક્ષસ? ખેડૂતની જીભ તો કુહાડા જેવી, તેમાં એ પાછો ચારણ ખેડૂત. બોલે ત્યારે તો જાણે લોહાની કોઢના ફૂલડા ઝરે એવું જ બોલ્યો. તું બહુ દયાળુ હોત તો ચાલ, જૂતી જાને, તને જોડું ને બાયડીને છોડું. ઠાલો ખોટી દયા ખાવા, સા સારું આવ્યો છો. બરાબર બરાબર કહીને રાજા દેપાળ દે ઘોડા પરથી ઉતર્યા અને હેડ ખેંચવા તૈયાર થઈ ગયા. કહ્યું, લે છોડ એ બાઈને અને જોડી દે મને. બાઈ છૂટી
એને બદલે રાજાજી જુદાણા. માણસો જોઈ રહ્યા. ચારણ તો અણસમજુ હતો. રાજાને બળદ બનાવીને એ તો હળ હાંકવા લાગ્યો. મારતો મારતો હાંકીએ જાય છે. ખેતરને એક છેડેથી બીજે છેડે રાજાએ હળ ખેંચ્યું. એક ઉથલ પૂરો થયો. ત્યાં તો બળદ લઈને નોકર આવી પહોંચ્યો. રાજા છૂટા થયા. ચારણને બળદ આપ્યો. ચારણીની આંખમાંથી તો દળ દળ હેતના આંસુડા દળ્યા. એ તો રાજાના વારણા લેવા લાગી. ખમ્મા મારા વીરા, ખમ્મા મારા બાપ, કરોડ દિવાળી તારા રાજપાટ તપજો. દેપાડદે રાજા મારે હૈયે ચાલ્યા ગયા. ચોમાસું પૂરું થયું. દિવાળી ઢોકળી આવી. ખેતરમાં ઊંચા ઊંચા છોડવા ઉગ્યા છે. ઊંટ ચોરાઈ જાય તેટલા બધા ઊંચા. દરેક છોડની ઉપર એક એક ઢૂંઢ, પણ કેવડું મોટું, વેત વેત જેવડું. ડુંડામાં ભર ચક દાણા, ધોળી ધોળી જુવાર અને લીલા લીલા બાજરા જોઈ જોઈને ચારણ આનંદ પામ્યો. પણ આખા ખેતરની અંદર એક ઠેકાણે આમ કેમ? ખેતરને એક છેડેથી બીજા છેડે સુધીની હારિયામાં એકેય છોડને ડુંડા નીંદેલા જ ન મળે. એટલે કે એક પણ ડૂંડામાં દાણા જ ન મળે. આ શું કૌતુક! ચારણને સાંભળ્યું. હા હા, તે દી હું વાવણી કરતો હતો ને ઓલ્યો દોડાયો રાજા આવ્યો હતો. એ મારી બાયડીને બદલે હળે જીત્યો તો આ તો એણે હળ ખેંચેલું તે જ જગ્યા. કોણ જાણે કેવો એ પાપીઓ જ રાજા. એના પગલાં પડ્યા એટલી ભોમાં મારે કંઈ ન પાક્યું. વાવેલા દાણાએ ફોગટ ગયા. ખીજાઈને ચારણ ઘેર ગયું. જઈને બાયડીને વાત કરી. જ્યાં જઈને જોઈ આવ ખેતરમાં એ પાપિયાના પગ પડ્યા તેટલી ભોયમાં મારું અનાજે ન ઉગ્યું. બાઈ કહે, અરે ચારણ હોય નહીં, એ તો હતા રામ રાજા. સાચે જ તું જોતા ભૂલ્યો. ત્યારે તું જઈને જોઈ આવ. ફરી મળે તો હું એને ટીપી જ નાખું. એણે મારા દાણા ખોરાવ્યા. કેવા મેલા પેટનો માનવી. દોડતી દોડતી ચારણી ખેતરે ગઈ. પેટમાં તો ધડક ધડક થાય છે. સૂરજ સામે હાથ જોડે છે, સ્તુતિ કરે છે. હે સૂરજ, તમે તપો છો, તમારા સંત તપે છે તો એ સંત્યાના સંત સિદ્ધ ખોટા થાય છે. મારા રાજાના સતની રક્ષા કરજો બાપ. જોઈએ ત્યાં તો સાચો સાચ એક ઉથલ જેટલા છોડવાના ઢૂંડા નીકળ્યા જ નહોતા ને બીજા બધા છોડવા તો ઢૂંઢે ભાગી પડે છે. આ શું કૌતક! પણ એ ગાડા ચારણની ચારણી તો ચતુર સુજાણ હતી. ચારણી હળવે હળવે એ હારિયાના એક છોડવા પાસે ગઈ. હળવે હળવે છોડવો નમાવ્યો. હળવે ઢૂંઢ હાથમાં લીધું. હળવે હાથે ઢૂંડા પરથી લીલું પડ ખસેડ્યું. આહા, આ શું દાણા નહીં પણ સાચા મોતીડા. ઢૂંઢે ઢૂંઢે મોતીડા. ચકચકતા રૂપાળા, રાતા પીળા અને આસમાની મોતીડા. મોતી મોતી મોતી. રાજાજીને પગલે પગલે મોતી નીપજ્યા. ચારણીએ દોટ દીધી. ઘેર પહોંચી ચારણનો હાથ ઝાલ્યો. અરે મૂર્ખા, ચાલ તો મારી સાથે, તને દેખાડું કે રાજા પાપી કે ધર્મી હતો. પરાણે એને લઈ ગઈ. જઈને દેખાડ્યું. મોતી જઈને ચારણ પસ્તાયો. ઓહો, મેં આવા પનોતા રાજાને, આવા દેવ રાજાને કેવો ગાળો દીધી. બધા મોતી ઉતર્યા. ચારણે ફાટ બાંધી ભર ભર્યા દરબારને ગામ ગયો. કચેરી ભરીને રાજા દેપાડદે બેઠા છે. ખેડૂતના સુખદની વાતો સાંભળે છે. મુખડું તો કંઈ જ તેજ કરે છે. રાજાજીના ચરણમાં ચારણે મોતીની ફાટ મૂકી દીધી. લુંગડું ઉગાડી નાખ્યું. આખા ઓરડામાં મોતીના અજવાળામાં છવાયા. રાજાજી પૂછે છે, આ શું છે ભાઈ? ચારણ લલકારીને મીઠે કંઠે બોલ્યો, જાણ્યો હત જળધાર, નવરંગ મોતી નીપજે, વવારત વડ તવાર, દી બાંધો દેપાડદે. હે દેપાડદે રાજા, જો મેં પહેલેથી જ એમ જાણ્યો હોત કે તું શંકરનો અવતાર છે, જો મને પહેલેથી જ ખબર પડી હોત કે તારે પગલે પગલે તો નવલખા મોતી નીપજે છે, તો હું તને તે દિવસે હળમાંથી છોડત શા માટે? આખો દિવસ તારી પાસે જ હળ ખેંચાવત ને, આખો દિવસ વાવ્યા કરત તો મારું આખું ખેતર મોતી મોતી થઈ પડત. રાજાજી
તો કંઈ સમજ્યા નહીં. અરે ભાઈ, તું આ શું બોલે છે? ચારણે બધી વાત કરી. રાજાજી હસી પડ્યા. અરે ભાઈ, મોતી કાંઈ મારે પુણ્ય નથી ઉગ્યા, એ તો તારી સ્ત્રીને પુણ્ય ઉગ્યા છે. એને તે સંતાપી હતી, એમાંથી એ છૂટી, એનો જીવ રાજી થયો, એણે તને આશીષ આપી, તેથી આ મોતી પાક્યા. ચારણ રડી પડ્યો. હે દેવરાજા, મારી ચારણીને હું હવે કેદીએ નહીં સંતાપું. ચારણ ચાલવા માંડ્યો. રાજાજીએ તેને ઊભો રાખ્યો. ભાઈ, આ મોતી તારા છે, તારા ખેતરમાં પાક્યા છે, તું જ લઈ જા. બાપા, તમારા પુણ્યના મોતી તમે જ રાખો. ના ભાઈ, તારી સ્ત્રીના પુણ્યના મોતી એને પહેરાવજે. લે, હું સતીની પ્રસાદી લઈ લઉં છું. રાજાજીએ એ ઢગલામાંથી એક મોતી લીધું, લઈને માથા પર ચડાવ્યું, પછી પૂર્વીને ડોકમાં પહેર્યું. ચારણ મોતી લઈને ચાલ્યો ગયો. ઘેર જઈને ચારણીના પગમાં પડ્યો. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.